નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંદના 12મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે ધર્મ અને અધર્મની જે પાતળી ભેદરેખા છે એના પર ચાલતી એક અત્યંત રોમાંચક અને દુઃખદ ઘટનાના સાક્ષી બન્યા છીએ. આપણે સાંભળ્યું કે કેવી રીતે દેવતાઓ પોતાના વિજયના અંધમોહમાં પોતાના જ વચન તોડીને શુક્રાચાર્યના આશ્રમમાં શરણાગત થયેલા નિશસ્ત્ર દાનવો પર છળથી હુમલો કરી દે છે અને દાનવોની રક્ષા કરવા માટે શુક્રાચાર્યની વૃદ્ધ અને તપસ્વીની માતા આગળ આવી જાય છે. શુક્રાચાર્ય ગયા છે મહાદેવજીનું ધ્યાન કરવા માટે. 1000 વર્ષની તપસ્યા કરવાની છે અને શુક્રાચાર્યની વૃદ્ધ માતા કાવ્ય માતા પોતાના અદ્ભુત તપોબળથી ઇન્દ્ર સહિત સમગ્ર દેવસેનાને નિંદ્રાના ગાઢ પાશમાં જકડી લે છે અને આ ધર્મના સંકટની ચરમસીમાએ જ્યારે દેવોનું અસ્તિત્વ જોખમમાં છે ત્યારે ભયભીત ઇન્દ્રદેવની ઉશ્કેરણીથી સાક્ષાત જગતના પાલનહાર ગણાતા ભગવાન વિષ્ણુને પણ ધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને શુક્રાચાર્યના માતાનું સુદર્શન ચક્ર દ્વારા મૃત્યુ પમાડે છે. અને ભગવાન વિષ્ણુને જે જગતના પાલનહાર છે એને સ્ત્રી હત્યા જેવું મહાપાપ કરવા માટે વિવશ થવું પડ્યું છે. ત્યારે આપણે ગયો અધ્યાય આપણને ભયાનક ક્ષણે લાવીને છોડી ગયો છે જ્યાં દેવતાઓ વિજયી તો થયા છે પણ તેમના હાથ એક નિર્દોષ સ્ત્રીના રક્તથી રંગાયેલા છે અને આ ભવિષ્યમાં આવનારા એક ભયંકર શ્રાપની શરૂઆત છે. એટલે કલ્પના કરો એ દ્રશ્યની કે મહાન તપસ્વી જ્ઞાનના સાગર એવા ભૃગુ ઋષિ પોતાના આશ્રમમાં પાછા ફરે છે અને શું જુએ છે? પોતાની પ્રિય નિર્દોષ ધર્મપત્નીનું મસ્તક વિહીન રક્તથી લથબથ શરીર ધરતી પર પડેલું છે અને એક ક્ષણે વિચારો કે તેમના હૃદયમાં જે પીડા, જે આઘાત અને જે ક્રોધનો જ્વાળામુખી ફાટ્યો હશે. ભલભલા કંપી ઉઠે. ત્યાં એમની દ્રષ્ટિ ભગવાન વિષ્ણુ પર પડે છે કે જેમના હાથમાં સુદર્શન ચક્ર હજુ પણ એમની પત્નીના રક્તથી ચમકી રહ્યું છે અને ભૃગુ ઋષિનો કોપ 7મા આસમાને પહોંચે છે. શરીર ધ્રુજવા લાગે છે અને વિષ્ણુ ભગવાનને લલકારીને કહે છે કે હે વિષ્ણુ, હે મધુસૂદન, આ તે શું કર્યું? તું તો જગતનો પાલનહાર, સત્વગુણનો સ્વામી કહેવાય છે ને મહર્ષિઓ તને સાત્વિક કહે છે, બ્રહ્માને રાજસિક કહે છે અને શિવને તામસિક કહે છે. પણ આજે તો મેં તારું તામસિક, વિનાશક અને ક્રૂરતમ સ્વરૂપ જોયું છે. અરે સ્ત્રીની હત્યા તો ક્યારેય ન કરવી જોઈએ એ શાસ્ત્રનો નિયમ તું જાણતો નથી? તારા જેવા જ્ઞાની થઈને ત્યાં ઘોર, નિંદનીય અને અક્ષમ્ય પાપ કર્યું છે કે જે ઋષિઓ તને સાત્વિક કહે છે તે બધા મૂર્ખ છે.
ભૃગુ ઋષિ કહે છે વિષ્ણુ ભગવાનને, તારું હૃદય તો કાળા નાગ જેવું કુટિલ છે. એક મહર્ષિ, એક પતિની પીડા છે આમાં. અને પછી ભૃગુ ઋષિ પોતાના તપોબળને એકત્રિત કરીને ઇતિહાસનો એ મહાન ભયાનક શ્રાપ આપે છે અને કહે છે કે હે વિષ્ણુ, તે મારી પત્નીને મારીને મને જે ગર્ભ વિચ્છેદનું દુઃખ આપ્યું છે, તે જ દુઃખ તું પણ યુગો યુગો સુધી ભોગવીશ. હું તને શ્રાપ આપું છું કે તારે વારંવાર આ પૃથ્વી પર જુદી જુદી યોનિઓમાં માતાના ગર્ભમાં રહીને જન્મ લેવો પડશે અને ગર્ભવાસની પીડા સહન કરવી પડશે. અને આ એક ક્ષણ હતી કે જ્યાં એક મનુષ્યના સત્યના બળે સાક્ષાત ભગવાનને પણ કર્મના બંધનમાં બાંધી દીધા. અને ત્યારથી જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ભગવાન વિષ્ણુ ભૃગુ ઋષિના એ શ્રાપને કારણે આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. ભૃગુ ઋષિએ ઇન્દ્રને શ્રાપ નથી આપ્યો. ભૃગુ ઋષિએ ઇન્દ્રને શ્રાપ એટલા માટે નથી આપ્યો, એ વિષ્ણુ ભગવાનને કહે છે કે એ તો તમને ઉશ્કેરે, પણ તમે તો દેવો જ દેવના દેવ છો, પાલનહાર છો, તમે તમારું કર્મ કેવી રીતે ચૂકી શકો? એટલે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો છે, ઇન્દ્રને નહીં. અને ભૃગુ ઋષિ માત્ર શ્રાપ આપીને અટક્યા નથી, તેમણે દેવોને અને સમગ્ર બ્રહ્માંડને પોતાના તપોબળની, પોતાના સત્યની અને સત્યના બળની પ્રતીતિ કરાવવાનું નક્કી કર્યું. તેમણે પોતાની પત્નીનું કપાયેલું મસ્તક ઉઠાવ્યું, તેને અત્યંત પ્રેમથી ધડની સાથે જોડ્યું અને પછી પોતાના હાથમાં પવિત્ર જળ લઈને આકાશ તરફ જોઈને ગર્જના કરી. ભૃગુ ઋષિ કહે છે કે જો મેં મારા જીવનમાં હંમેશા સત્ય ભાખ્યું હોય, જો મેં હંમેશા ધર્મનું પાલન કર્યું હોય, જો મેં વેદોનું સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તો મારો એ સત્ય અને મારા એ ધર્મના બળથી મારી આ પત્ની અત્યારે જ પુનઃ જીવિત થઈ જાય. અને આમ કહીને તેમણે મંત્રોચ્ચાર સાથે એ પવિત્ર જળ પોતાની પત્નીના શરીર પર છાંટ્યું અને એ જ ક્ષણે એક મહાન ચમત્કાર થયો. જાણે કોઈ ગાઢ નિંદ્રામાંથી જાગી હોય તેમ ભૃગુ ઋષિના પત્ની બેઠા થઈ ગયા. તેમના ચહેરા પર મધુર સ્મિત હતું અને આ દ્રશ્ય જોઈને દેવતાઓ, દાનવો, સમગ્ર સૃષ્ટિ ધન્ય છે ધન્ય છે એના નાદથી ગૂંજી ઉઠી. આ જે વ્યક્તિને પુનર્જીવિત કરવાની કથા છે, આ જે સત્યની કથા છે, એ કથા આપણે 2-3 વાર આગળ પણ સાંભળી છે, પણ આજે બીજી 2 કથા સાથે વણી લઈએ. લાઝારસની કથા છે. ભગવાન ઈસુ ખ્રિસ્તનો એક ભક્ત છે. યરુસલેમ નામ પાસે આવેલું એક બેથનિયા નામનું એક નાનકડું ગામ છે. અને આ ગામમાં 3 ભાઈ બહેન રહેતા હતા, લાઝારસ અને તેની 2 બહેનો માર્થા અને મરિયમ. પરિવાર પ્રભુ ઈસુનો પરમ સ્નેહી અને ભક્ત હતો
અને જ્યારે પણ ઈસુ આવતા એ ગામમાં ત્યારે એમને ત્યાં જ રોકાતા. એક દિવસ અચાનક લાઝારસ અત્યંત ગંભીર રીતે બીમાર પડ્યો અને હાલત ક્ષણે ક્ષણે બગડી રહી હતી. માર્થા અને મરિયમે તરત જ ઈસુ પાસે સંદેશો મોકલ્યો અને એટલું કહેવડાવ્યું કે હે પ્રભુ, જેમના પર આપ સ્નેહ રાખો છો તે બીમાર છે. અને પૂર્ણ શ્રદ્ધા હતી બે બહેનોને કે ઈસુ આટલું સાંભળતા જ દોડી આવશે અને ભાઈને બચાવી લેશે. પણ ઈસુએ સંદેશ સાંભળીને તરત પ્રયાણ ન કર્યું. જ્યાં હતા ત્યાં જ 2 દિવસ બેસી રહ્યા, રોકાયા. શિષ્યોને આશ્ચર્ય થયું છે અને ઈસુએ તેમને કહ્યું કે આ બીમારીનો અંત મૃત્યુમાં નથી, પણ ઈશ્વરના ગૌરવને પ્રગટ કરવા માટે છે, જેથી ઈશ્વરના પુત્રનું ગૌરવ વધે. ઈસુ બેથનિયા પહોંચ્યા, પણ ઘણું મોડું થઈ ચૂક્યું હતું. લાઝારસને મૃત્યુ પામી અને દફનાવે પૂરા 4 દિવસ વીતી ગયા હતા. અને એ સમયની યહૂદી માન્યતા એવી હતી કે આત્મા 3 દિવસ સુધી શરીરની આસપાસ ભટકે છે, પણ ચોથા દિવસે બધી આશા સમાપ્ત થઈ જાય છે. અને જેવી માર્થાને ખબર પડી કે ઈસુ આવ્યા છે, દોડતી દોડતી ગામની બહાર ગઈ. શબ્દોમાં પીડા હતી, ભક્તની પીડા હોય, પણ શ્રદ્ધા પણ હતી ને એની સાથે થોડો થપકો પણ હતો કે હે પ્રભુ, જો આપ અહીં આવ્યા હોત તો મારો ભાઈ ન મરત. અને ત્યારે ઈસુએ ઇતિહાસનું અમર વાક્ય કહ્યું છે કે પુનરુત્થાન અને જીવન પણ હું જ છું. અને જો કોઈ મારા પર વિશ્વાસ કરે છે તો મરી જાય તો પણ જીવશે. મિરિયમ આવી ગઈ છે ત્યાં સુધીમાં કંઈ બોલી ન શકી, બસ ઈસુના ચરણોમાં પડીને રડવા લાગી. અને દુઃખ એટલું ગહન હતું કે બાઇબલ કહે છે કે મિરિયમનું રડવાનું જોઈને ઈસુ ખુદ રડી પડ્યા છે. જીસસ વેપ્ટ એવું કહે છે. સાક્ષાત પરમાત્મા પોતાના ભક્તના દુઃખમાં સહભાગી થયા છે. સુદામા અને કૃષ્ણની અવસ્થા છે. અને ઈસુએ પછી લોકોને પૂછ્યું કે તમે એને ક્યાં દફનાવે છે લાઝારસને? એટલે લોકો તેને ગુફા જેવી એક કબર પાસે લઈ ગયા અને ગુફાની આગળ મોટો પથ્થરો મૂકી દીધો હતો. ઈસુએ કહ્યું કે આ પથ્થરને હટાવી દો. એટલે વ્યવહારુ સ્વભાવની માર્થા હતી, બોલી કે પ્રભુ, હવે તો 4 દિવસ થઈ ગયા છે, શરીરમાંથી દુર્ગંધ આવતી હશે. અને ઈસુ કહે છે કે શું મેં તને નથી કીધું કે જો તું વિશ્વાસ કરીશ તો ઈશ્વરનું ગૌરવ જોઈશ. અને લોકોએ પથ્થર હટાવ્યો અને ઈસુએ આકાશ તરફ જોઈને પોતાના પિતાનો આભાર માન્યો અને અત્યંત મોટા અને શક્તિશાળી અવાજે પોકાર કર્યો કે લાઝારસ બહાર આવ. અને એ જ ક્ષણે જે અશક્ય હતું તે થયું. જે શરીર 4 દિવસથી મૃત હતું, તે લાઝારસ એક કફનના કપડામાં લપેટાયેલો હતો, એ જીવત થઈને કબરની બહાર ચાલી આવ્યો. અને ઊભેલા લોકો ભયને આશ્ચર્યથી કાંપી ઉઠ્યા અને પોતાની આંખો સામે મૃત્યુ પર જીવનનો વિજય જોયો. અને આવી જ ઘટના આપણા હિન્દુ ધર્મમાં પણ સાવિત્રી અને સત્યવાનની ઘટના છે. હિમદ્ર દેશના રાજા અશ્વપતિની પુત્રી હતી સાવિત્રી. ખૂબ સ્વરૂપવાન, પણ એટલી જ તેજસ્વી, વિદુષી અને દ્રઢ નિશ્ચયી હતી. વિવાહને યોગ્ય થઈ છે અને એણે પોતાના પતિ તરીકે સત્યવાનને પસંદ કર્યો છે. સત્યવાન એક પદભ્રષ્ટ રાજાનો પુત્ર હતો. પોતાના અંધ માતા પિતા સાથે વનમાં લાકડા કાપીને સાદું જીવન જીવતો હતો. અત્યંત ગુણવાન અને સત્યનિષ્ઠ હતો.
અને જ્યારે સત્યવતીની આ વાત સાંભળી એટલે નારદ મુનિ દોડતા દોડતા આવ્યા રાજા અશ્વપતિ પાસે અને કહે છે કે રાજન, તમારી પુત્રીએ સર્વગુણ સંપન્ન વર પસંદ કર્યો છે, પણ એક ભયાનક દોષ છે. આજથી બરાબર 1 વર્ષ પછી સત્યવાનનું મૃત્યુ નિશ્ચિત છે, લખાઈ ગયું છે. ભવિષ્ય બાકી દીધું નારદજીએ. સાંભળીને હાહાકાર મચી ગયો. રાજા અશ્વપતિ સીધા પુત્રી પાસે પહોંચ્યા અને કીધું કે બેટા, બીજો વર પસંદ કરી લે. પણ સાવિત્રીએ કહ્યું કે પિતાજી, આર્ય કન્યા જીવનમાં એક વાર પોતાના પતિની પસંદગી કરે છે. ભલે સત્યવાનનું આયુષ્ય અલ્પ હોય કે દીર્ઘ, મેં તેને મારા પતિ તરીકે સ્વીકારી લીધા છે. હવે તેમનું જે ભાગ્ય હશે તે જ મારું ભાગ્ય હશે. આ એનો સત્ય પ્રત્યેનો આગ્રહ અને શ્રદ્ધા હતી સાવિત્રીની. અને પછી વનમાં સત્યવાન સાથે વલ્કલ વસ્ત્રો પહેરીને એક આદર્શ પત્ની અને પુત્રવધુ તરીકે સાવિત્રી સેવા કરવા લાગી છે. અને અંતિમ દિવસની ગણતરી કરી રહી છે. અને અંતિમ દિવસ જ્યારે આવ્યો ત્યારે સાવિત્રી આખી રાત જાગીને પ્રભુની પ્રાર્થના કરી છે. અને જ્યારે સત્યવાન કુહાડી લઈને વનમાં જવા લાગ્યો ત્યારે સાવિત્રીએ તેની સાથે આવવાની જીદ કરી છે. અને થોડી વારમાં જોયું સાવિત્રીએ કે ત્યાં તો સત્યવાનનું મૃત્યુ થયું છે અને હાથમાં પાશ લઈને દિવ્ય પુરુષની બાજુમાં ઊભા છે. સાક્ષાત મૃત્યુના દેવતા યમરાજ આવ્યા છે. યમરાજે સૂક્ષ્મ જીવાત્માને પોતાના પાશમાં બાંધી લીધો અને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા. પણ સાવિત્રી હારી નહીં. યમરાજની પાછળ પાછળ ચાલવા લાગી. અને યમરાજ કહે છે કે ક્યાં આવે છે? સાવિત્રી કહે છે કે હે ધર્મરાજ, શાસ્ત્રો કહે છે કે પતિ જ્યાં જાય ત્યાં પત્નીએ જવું જોઈએ. આ મારો ધર્મ છે. અને યમરાજ સાવિત્રીની પતિભક્તિ અને જ્ઞાનપૂર્ણક વાતોથી પ્રસન્ન થયા અને કહ્યું કે પુત્રી, હું તારા પર પ્રસન્ન થયો છું. તું સત્યવાનના પ્રાણ સિવાય કંઈ પણ માંગી લે. 3 વરદાન માંગુ છું. સાવિત્રી અત્યંત ચતુર છે, વિલક્ષણ છે, વિદુષી છે. અને એને ચતુરાઈથી પહેલું માંગ્યું કે હે દેવ, મારા સાસુ સસરા અંધ છે અને તેમનું રાજ્ય છીનવાઈ ગયું છે. તમે તેમને નેત્ર જ્યોતિ અને તેમનું રાજ્ય પાછું આપી દો. યમરાજે કહ્યું તથાસ્તુ, થઈ જશે. સાવિત્રી પાછળ પાછળ ચાલતી રહી છે. એટલે વરદાન માંગવા માટે યમરાજે કહ્યું કે બીજું વરદાન માંગી લે બેટા. સાવિત્રીએ કહ્યું કે મારા પિતાને કોઈ પુત્ર નથી, તેમને 100 પુત્રોનું વરદાન આપો. યમરાજે કહ્યું તથાસ્તુ. એમને થયું કે હવે આ પાછી વળી જશે. સાવિત્રી ચાલી જ જાય છે એમની પાછળ. યમરાજ કહે છે કે તો છેલ્લું વરદાન માંગી લે બેટા. સાવિત્રી એમની પાછળ ચાલી રહી છે. યમરાજ એની દ્રઢતાથી પીગળી ગયા છે. સાવિત્રીને કહે છે કે તારી જીદ અદ્ભુત છે બેટા, માંગ, છેલ્લું વરદાન માંગી લે. ત્યારે સાવિત્રી માંગે છે કે ધર્મરાજ, જો આપ મારા પર ખરેખર પ્રસન્ન હો તો મને સત્યવાન દ્વારા 100 પુત્રોની માતા બનવાનું વરદાન આપો. યમરાજને પોતાના જ શબ્દોના પાશમાં બાંધી લીધા છે. હવે એક પતિવ્રતા સ્ત્રીને પુત્રવતી થવાનું વરદાન આપીને તેના પતિના પ્રાણ લઈને યમરાજ ક્યાં જઈ શકે? અને યમરાજની હાર થઈ છે. સાવિત્રીના સત્ય, તેની બુદ્ધિ અને તેની પતિભક્તિ સામે સ્વયં ધર્મરાજે પણ ઝૂકવું પડ્યું છે. અને આ સત્યવાનને લઈને સાવિત્રી પાછી ફરી છે. અને કથા એક વાતનો પુરાવો છે કે શુદ્ધ સંકલ્પ
અને અડગ ધર્મનિષ્ઠા હોય તો ભાગ્યના લેખને પણ બદલી શકાય છે. ભૃગુ ઋષિની વાત પણ કંઈક એવી જ છે. એમના સત્ય અને એમના ધર્મમાં એટલી શક્તિ છે કે તે પ્રકૃતિના નિયમોને, મૃત્યુને પણ પરાસ્ત કરી શકે છે. અને ભૃગુ ઋષિનો આ ચમત્કાર જોઈને દેવતાઓ પહેલા તો આશ્ચર્યચકિત થયા, પણ પછી હૃદયમાં એક નવો ભૂકંપ આવ્યો. ઇન્દ્ર હંમેશા ચિંતામાં હોય કે મારું શાસન જશે, એટલે વિચારવા લાગ્યા છે ઇન્દ્ર કે શુક્રાચાર્યની માતા આટલી શક્તિશાળી છે, તેમના પિતા મૃત્યુને પણ જીતી શકે છે, તો જ્યારે શુક્રાચાર્ય પોતે શિવજીનું વરદાન લઈને પાછા આવશે ત્યારે આપણું શું થશે? અને આ ભયમાંથી એક નવી, અત્યંત સૂક્ષ્મ અને કપટપૂર્વક યોજનાનો એમણે જન્મ આપ્યો છે. ઇન્દ્રએ પોતાની અત્યંત સુંદર, બુદ્ધિશાળી અને મૃદુ સ્વભાવની પુત્રી જયંતીને બોલાવી અને તેને પ્રેમથી કહ્યું કે પુત્રી, દેવોનું ભવિષ્ય હવે તારા હાથમાં છે. તું શુક્રાચાર્ય જ્યાં તપ કરી રહ્યા છે ત્યાં જા, પણ સાવધાન, તેમને મોહિત કરવાનો પ્રયત્ન ન કરતે. તું માત્ર એક નિસ્વાર્થ સેવિકા બનીને, મૌન રહીને તેમની સેવા કર. એવા કાર્યો કર કે તેમનું હૃદય પીગળી જાય ને તેઓ તારા વશમાં થઈ જાય. ઇન્દ્રએ શક્તિના સ્થાને સેવા અને સમર્પણ નામના અદ્રશ્ય શસ્ત્રનો પ્રયોગ કર્યો છે. પિતાની આજ્ઞા માનીને સુંદર જયંતી એ ભયાનક તપ સ્થળ પર પહોંચી અને એણે જોયું તો શુક્રાચાર્ય ઊંધા લટકીને પેલો ભૂંસાનો ધુમાડો શ્વાસમાં સતત લઈ રહ્યા છે. જયંતી એક પણ શબ્દ બોલ્યા વિના પોતાની સેવા શરૂ કરી. તે કેળના પાનથી તેમને પવન નાખતી, તેમના માટે શીતળ સુગંધિત જળ રાખતી, તડકો આવે તો પોતાના વસ્ત્રોથી છાંયો કરતી, તેમના માટે શાસ્ત્રોક્ત ફળ લાવતી, તેમની પૂજા માટે કુશ અને પુષ્પો એકઠા કરતી અને રાત્રે તેમના માટે મૃદુ પાંદડાની શૈયા તૈયાર કરતી. તેણે ક્યારેય પોતાના સૌંદર્યનું પ્રદર્શન ન કર્યું, ક્યારેય શુક્રાચાર્યને વિચલિત કરવાનો પ્રયત્ન ન કર્યો. માત્ર એક શિષ્યાની જેમ, એક પુત્રીની જેમ પૂરા 1000 વર્ષ સુધી મૌન સેવા કરી. જ્યારે શુક્રાચાર્યની તપસ્યા પૂર્ણ થઈ અને ભગવાન શિવે તેમને અજેયતા અને સર્વજ્ઞાતાના વરદાન આપ્યા, ત્યારે તપમાંથી જાગ્યા પછી શુક્રાચાર્યની દ્રષ્ટિ સૌ પ્રથમ જયંતી પર પડી. તેઓ તેની નિસ્વાર્થ સેવાથી એટલા પ્રસન્ન થયા કે તેમણે કહ્યું કે હે કલ્યાણી, હું તમારી સેવા પર પ્રસન્ન છું. માંગ, તું જે માંગીશ એ હું તને આપીશ. અને ત્યારે જયંતીએ કહ્યું કે હે બ્રહ્મના, મારા પિતાએ મને આપને સોંપી છે. હું આપની સાથે ધર્મપત્ની તરીકે રહેવા માંગુ છું. શુક્રાચાર્ય કહ્યું કે તથાસ્તુ. હું મારી માયાથી એક એવું વાતાવરણ રચીશ જેમાં આપણે 10 વર્ષ સુધી કોઈને પણ દેખાયા વિના સાથે રહીશું. અને આ રીતે શુક્રાચાર્ય જયંતી સાથે માયાના લોકમાં વિહાર કરી રહ્યા હતા. અને આ તરફ દાનવો પોતાના ગુરુના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. એવા સમાચાર મળ્યા કે શુક્રાચાર્યને ભગવાન મહાદેવ શિવજીએ વરદાન આપી દીધું છે ને એવા વરદાન મળ્યા છે
એવા સમાચાર મળ્યા કે તરત જ દાનવો બધા ગુરુદેવ પાસે આવવા પહોંચી ગયા છે એમના આશ્રમ પર. પણ જોવે છે તો માયાનો પડદો છે અને એના કારણે શુક્રાચાર્યને જોઈ શકતા નથી. એટલે દાનવો નિરાશ અને હતાશ થઈ ગયા. અને બરાબર આ જ તકનો લાભ ઉઠાવીને ઇન્દ્રએ દેવોના ગુરુ બૃહસ્પતિને શુક્રાચાર્યનું રૂપ ધારણ કરીને દાનવો પાસે મોકલ્યા. બૃહસ્પતિ શુક્રાચાર્યના વેશમાં દાનવો પાસે ગયા અને દાનવોએ જોયું પોતાના ગુરુને આનંદથી ઝૂમી ઉઠ્યા, પણ મહાછળને પારખી શક્યા નહીં. અને આ નકલી શુક્રાચાર્ય જે બૃહસ્પતિજી બન્યા છે એમણે કહ્યું કે હું શિવજી પાસેથી અમોઘ મંત્રો લઈ આવ્યો છું અને હવે હું તમને દિવ્ય જ્ઞાન આપીશ. અને આમ દાનવો પોતાના જ શત્રુના ગુરુને પોતાના ગુરુ માનીને ખોટા જ્ઞાનના માર્ગે સંપૂર્ણપણે નિશ્ચિત થઈને આવનારા વિનાશ તરફ આગળ વધવા માંડ્યા. આ જે અધ્યાય છે આજનો, એ આપણને કર્મ, ધર્મ અને છળ જે છે એના અતૂટ બંધનને ઉજાગર કરે છે. કથાનો પ્રારંભ થયો છે મહર્ષિ ભૃગુના પ્રચંડ ક્રોધથી. એમણે પોતાની પત્નીની હત્યા બદલ ભગવાન વિષ્ણુને વારંવાર પૃથ્વી પર જન્મ લેવાનો ભયાનક શ્રાપ આપી દીધો છે. અને પછી પોતાના સત્ય અને તપોબળથી પોતાની પત્નીને પુનર્જીવિત કરીને મૃત્યુ પર વિજય મેળવ્યો છે. આ ધર્મની શક્તિને પ્રસ્થાપિત કરવાની વાત છે. પણ એ પ્રસ્થાપિત થઈ છે એટલે એના ચમત્કારથી ભયભીત બનેલા ઇન્દ્રએ શુક્રાચાર્યને વશ કરવા માટે પોતાની પુત્રી જયંતીને તેમની સેવામાં મોકલી છે. અને 1000 વર્ષની નિસ્વાર્થ સેવા પછી પ્રસન્ન થયેલા શુક્રાચાર્ય જયંતી સાથે 10 વર્ષ સુધી માયાના પડદા પાછળ અદ્રશ્ય થઈ ગયા છે. અને આ જ સમયે દેવગુરુ બૃહસ્પતિ શુક્રાચાર્યનું રૂપ ધારણ કરીને દાનવોને છળે છે, ખોટા માર્ગે દોરી જાય છે. એટલે આ અધ્યાયનો જે મર્મ છે, એની જે વાત છે એ છે કે કરેલા કર્મના ફળથી ભગવાન ખુદ બચી શકતા નથી. અને શીખવે છે કે સત્યમાં મૃત્યુને પણ પરાજિત કરવાની શક્તિ છે. બીજી તરફ એ પણ દેખાડે છે આપણને, બહુ સુંદર અહીંયા વાત છે કે પરંતુ જ્યારે કોઈ નેતા, જે અહીંયા આપણે શુક્રાચાર્યને જોઈ રહ્યા છે, ગયા અધ્યાયમાં આપણે વાત કરી છે કે નેતા તરીકે એમણે વિચાર્યું કે આપણી પાસે હવે બળ અને શક્તિ રહ્યા નથી, એટલે પહેલા પાછા રણનીતિ એવી છે કે રણછોડ બની જઈએ, અત્યારે યુદ્ધ કરવાનું ભૂલી જઈએ, અને પછી હું જ્યારે ખૂબ વધારે શક્તિશાળી બનું અને તમે પણ ખૂબ શક્તિશાળી બનો, પછી પાછું યુદ્ધ કરીશું, પછી જીતીશું. પણ આ નેતા જે છે શુક્રાચાર્ય, એ કર્તવ્ય છોડીને 1000 વર્ષ સુધી તપ કર્યું છે. અને તપ શેના માટે કર્યું છે કે જેથી આવી અદ્ભુત શક્તિ મળે. પણ એ શક્તિ લઈ અને જયંતીને જોઈ છે એટલે કર્તવ્ય છોડીને અંગત સુખમાં લિપ્ત થયા છે. અને જ્યારે કોઈ પણ નેતા હોય, કોઈ પણ લીડર હોય, એ કર્તવ્ય છોડીને અંગત સુખમાં લિપ્ત થાય ત્યારે તેના અનુયાયીઓ ખોટા માર્ગદર્શકો અને છેતરપિંડીનો ભોગ બને છે. અને દાનવો સાથે એ જ થયું છે. અહીંયા બૃહસ્પતિ છળ કપટથી દાનવોની સાથે છેતરપિંડી કરે છે. એ વાત આપણે આગલા અધ્યાયમાં કરશું. આજે બસ આટલું જ.
હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.